નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર. ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર સંલગ્ન ગોકુળ આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગમાંથી હું પ્રોફેસર કલ્પેશ ગોહિલ આજે તમારી સાથે વાત કરવાનો છું ઇતિહાસ વિષય પર. મિત્રો, ઇતિહાસ વિષય શું છે? દરેક વિષયનું એક ચોક્કસ બંધારણ હોય છે અને દરેક વિષય પોતાની ચોક્કસ વ્યાખ્યા ધરાવતો હોય છે. દરેક વિષય આપણને એક ચોક્કસ માહિતી આપે છે અને એ માહિતી દ્વારા જ આપણે આગળનું સંશોધન અને આગળનો અભ્યાસ કરી શકીએ છીએ. ઇતિહાસ વિષયનું બંધારણ કંઈક એવું છે કે ઇતિ વત્તા હાસ. ઇતિ એટલે અતીત અને અતીત એટલે ભૂતકાળ અને હાસ એટલે ઘટના, એટલે કે ભૂતકાળની ઘટના. એની વ્યાખ્યા કંઈક કરીએ તો એવી થાય કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું વર્તમાનમાં પરિણામ આપતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ, એની લેખન પદ્ધતિની શરૂઆત ક્યાંથી થઈ એ આપણે જાણી લેવું જરૂરી છે. તો મેસોપોટેમિયાના સુમેર સંસ્કૃતિની અંદર, સુમેર સભ્યતાની અંદર આજથી ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા લેખન પદ્ધતિની શરૂઆત થાય છે. ત્યાંથી એક લિપિ મળી આવે છે અને ત્યાંથી જ ઇતિહાસ લેખનની શરૂઆત થાય છે. મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય, ઇતિહાસના જાણવાના સાધનો કયા અને ઇતિહાસને જાણવાની પદ્ધતિઓ કઈ. તો હવે આપણે આગળ વધીએ ઇતિહાસ જાણવાની પદ્ધતિઓ પર. સૌપ્રથમ પદ્ધતિ છે ડેન્ડ્રોક્રોનોલોજી પદ્ધતિ. એ ડગલાસ નામના સાયન્ટિસ્ટે આ ડેન્ડ્રોક્રોનોલોજી પદ્ધતિની શોધ કરી છે અને કોઈ પણ વનસ્પતિના અવશેષો છે, જેમ કે લાકડું છે, ભોજપત્ર છે, પાંદડું છે, આપણને વનસ્પતિના કોઈ પણ અવશેષો મળે છે તો એના દ્વારા આપણે એનો સમયગાળો નક્કી કરી શકીએ છીએ. તો ડેન્ડ્રોક્રોનોલોજી પદ્ધતિમાંથી સમયગાળો નક્કી કરવા માટે એક લિમિટ છે કે 5000 વર્ષ સુધી આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને એનો સમયગાળો શોધી શકીએ છીએ. હવે એવું માની લો કે આપણને 5000 કરતાં પણ વધારે જૂનો અવશેષ મળે છે તો આપણે એનો સમયગાળો નક્કી કરવા માટે આપણે કેવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો એના માટે બીજી છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, જે C614 નામે ઓળખાય છે અને વિલેડ એફ લિબી નામના સાયન્ટિસ્ટે આ પદ્ધતિની શોધ કરી છે. મિત્રો, રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિનું કેવી રીતે કાર્ય કરે છે, એ પોતે આપણને કેવી રીતે એનો સમયગાળો નક્કી કરી આપે છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે અત્યારે કોઈ જીવિત વસ્તુ છે, બરાબર, મનુષ્ય છે, બરાબર, તો એનામાંથી અત્યારે દરેક વસ્તુની અંદર કાર્બન રહેલું છે. એના અંદરથી અત્યારે C612 કાર્બન જે છે નીકળી રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના અંદરથી C614 ના કિરણો જે છે એ ઉત્સર્જિત થવામાં આવે છે, કારણ કે બહારના સૂક્ષ્મ કણો એને બોડીને ડિસઇન્ટિગ્રેટ કરવા માટે એના પર હુમલો કરે છે, બરાબર. અને 5568 વર્ષ પછી એ જે મૃત્યુ પામેલ વ્યક્તિ છે, બરાબર, એની લાશ સાચવવામાં આવે તો એનો સમયગાળો નક્કી કરવા માટે આપણે એને કિરણો દ્વારા એનો સમયગાળો નક્કી કરી શકીએ છીએ, બરાબર. તો 5568 વર્ષ પછી આપણે એના અંદરથી કાર્બન જોઈએ તો 50 ગ્રામ મળી રહે, બરાબર. જ્યારે 11136 વર્ષ જૂનું આપણને કોઈ અવશેષ મળે છે, કોઈ લાશ મળે છે, તો એના દ્વારા આપણને એના અંદરથી કિરણો કેટલા ઉત્સર્જિત થાય છે તો કે 25%, બરાબર. અને લાસ્ટમાં 70000 વર્ષ સુધી, એટલે કે 0 ગ્રામ સુધી આપણને કાર્બનના કિરણો દેખાય તો આપણે એવું કન્સિડર કરીએ, એવું માની લઈએ કે આ જે વસ્તુ જે છે એ 70000 વર્ષ જૂની છે, બરાબર. હવે આપણને આના કરતાં પણ વધારે કોઈ જૂનો અવશેષ મળે છે, બરાબર, તો એનો સમયગાળો કેવી રીતે નક્કી કરી શકે? કારણ કે C614 જે છે એ આપણને 70000 વર્ષ સુધીનો સમયગાળો આપણને શોધી આપે છે. તો એનાથી પણ વધારે કોઈ અવશેષ જૂનો મળે તો એના માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ દ્વારા થર્મોલ્યુમિનેશન પદ્ધતિની શોધ કરવામાં આવી છે, બરાબર, એ એમના સાયન્ટિસ્ટો દ્વારા. અને એમનો એક કોઈ પણ પદાર્થ છે, અવશેષ આપણને કોઈ મળ્યો છે તો એને 400 સેલ્સિયસના તાપમાને ગરમ કરવામાં આવે અને એના અંદરથી જે ઉત્સર્જિત થતા જે કિરણો છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ સમયગાળો, આ સાધન જે છે એ કેટલા વર્ષ જૂનું છે, બરાબર. તો આવી રીતે ઇતિહાસ જાણવાની પદ્ધતિઓ છે. હવે આપણે આગળ વધીએ ઇતિહાસ જાણવાના સાધનો તરફ, કે આપણે ઇતિહાસને કેવી રીતે જાણી શકીએ.
એવા કયા કયા સાધનો છે કે જેના દ્વારા આપણને ઇતિહાસ ખ્યાલ આવે છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અને આપણે ચર્ચા કરીશું કે ઇતિહાસ જાણવાના સાધનો કયા. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.